માનસુન પપ્પાની જવાના ફિટ કરવા, જોકે કદાચ એ જવાના જ હશે, કેમ કે હવે લગ્નગાળો શરૂ થઈ ગયો એટલે ઓર્ડર ને હોય, કામ ચાલુ થઈ ગયું છે મંડપનું, એટલે કે હવે લગ્નગાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. તો મિત્રો દી આથમી ગયો છે, અત્યારે આપણે ક્યાં છેડ્યા ખબર છે? જો જય માતાજી, જય લેરનાથ લેરન દાદા હોનું સારું કરે ને બધા હાથીનારો રાખી શુભેચ્છા આપું છું. તો આપણે અત્યારમાં શિરાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. અને જો કાલે માનસીને દવાખાને લઈ ગયા હતા એટલે અત્યારમાં જો એ ઉઠી ગઈ છે, પણ રમેશ છે ને દવાને એવું બધું અત્યારે આપણે ટીપાને પાવાનું હોય પાઈ દીધું છે. અને જો ઢોરને નીણે નાખી દીધી છે. અત્યારે મસ્ત પક્ષીનો અવાજ આવે છે. અને જો આજ તો માનસુન પપ્પાની જવાના ફિટ કરવા, જોકે કદાચ એ જવાના જ હશે, કેમ કે હવે લગ્નગાળો શરૂ થઈ ગયો એટલે ઓર્ડર ને હોય, એટલે ફિટ કરવાને એવું જવાનું હોય. તો અત્યારમાં જો પોપટનો મસ્ત અવાજ આવે છે. ને આપણે જવાનું છે મરચાં ઉતારવાનું બોર પછી છે, પણ અત્યારમાં તો રીંગણા ઉતારવાના છે. અને માનસુને તે આજ કાંઈ લઈ જવાનું થશે નહીં, કેમ કે થોડું શરદીને એવું જેવું છે, એટલે પવન અત્યારમાં મસ્ત ઠંડો આવે છે. કેમ કે બધી વાડીમાં લીલું આવેલું હોય એટલે વધારે ઠંડો પવન આવે, તો આપણે કંઈ માનસુને લઈ જવાની નથી. ને કીસુને એને બા અહીંયા વાડીએ રાખશે. ને આપણે જવાનું છે અત્યારમાં રીંગણા ઉતારવા. ને એને લગભગ તો ગાડી ભરશે એટલે ફિટ કરવા જવાનું છે. બહુ કાંઈ ખાસ ખબર નથી, પણ અત્યારે વહેલા ઉઠીને સિરાવીને ગાડી ભરવા માંડ્યા છે, એટલે કદાચ જવાનું થશે ફિટ કરવા. અને આપણે હાલો અત્યારે ફર્સ્ટ ક્લાસ માનસુન તૈયાર કરીને વ્યાજ આવી ખેતર આપણે રૂમમાં માનસુન હુરાઈ દીધી છે. માનસું અત્યારમાં ગરમ કપડાં પહેરીને હુરાઈ દીધી છે. અને બ્લેન્કેટ એ ઓઢાડી દેવાનો છે માનસુને. કા માનસુ દીકુ દીકુ બોલ તો ખરી માનસુ. કીધું બોલ તો માનસુ. કીધું માથા ઉપર નથી વળી જવા મળે. આ છે માનસુની દવા. કાલે ગયા હતા ને એટલે જો આટલું ટીપા આપ્યા માનસુને પીવાના. કા માનસુ માનસુ એ ગીલી દાંત તો કાઢ થોડા થોડાક. ને અમારે કીશું ને તો મોટા બાત્યામાં મોટાને છે લઈ ગયા છે રમવા, તો માનસુને બહાર નથી લઈ જવાની, એટલે આપણે એમ રૂમમાં. અને જો પંખોય બંધ રાખ્યો છે, પંખોય બંધ રાખવાનો માનસુ બેનને. કા માનસુ. અત્યારમાં આપણે ઘરે થોડુંક કામ હોય કરીને વીજવાનું ખેતર, રીંગણા ઉતારવાનું ખેતર. અને કૃષ્ણએ અત્યારમાં રોવાનું શરૂ કર્યું છે. કીશું કેમ રોવું છે? અત્યારમાં નીંદર આવી તો દીદી નથી રોતી, જોતો માનસુ રોવે છે. હાલ 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 આમ જોઈ રોવી. માનસુ સામું જોઈ રહી, તો યા બાજુ જોઈ રહીશ. હાલો કીશું ને એની મમ્મી પાસે જવું છે, તો મારે પાસે આવતી નહીં. જો લઈ લે હવે માનસુ. એ માનસુ અય દીકુ તું મમ્મી પાસે જાવ, તું રોવા માંડ, હું તને તેડી લઉં. રોવા માંડ દીકો. અત્યારમાં આપણે જવાનું છે ખેતર, ને એને જવાનું છે ગાળા ફિટ કરવા. જો કે પેલા નક્કી નહોતું, પણ હવે અત્યારે નક્કી થઈ ગયું છે અને જવાનું છે. ને આપણે જવાનું છે ખેતર રીંગણા ઉતારવા. તો માનસુન જો આપણે અહીંયા ઘરમાં હુરાઈ દીધી છે, કેમ કે બહાર પવન એવું વધારે છે, એટલે અત્યારમાં બહાર કાઢવાની નથી. મારે માનસુ બેનને અહીંયા જ હોવાનું છે. કા માનસુ બાય બાય. મમ્માને બાય બાય કહી દે માનસુ. હે તો બાય બાય. તો આપણે માનસુ બેનને મૂકીને આજ જવાનું ખેતર રીંગણા ઉતારવા. માનસુને બાપા રહેવાનું. કા માનસુ. તો હાલો હવે ખેતર વ્યાજ આવી, કેમ કે તડકો થાય 10 વાગે ત્યાં વ્યૂ આવવાનું હોય, એટલે અત્યારમાં જાય તો રીંગણા ઉતરી રહે. જય માતાજી, જય લેરનાથ. કેમ છો બધા મજામાં? તો આપણે અત્યારે હવે કામ ચાલુ થઈ ગયું છે મંડપનું, એટલે કે હવે લગ્નગાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. અને આપણે કામ પણ શરૂ થઈ ગયું છે, ઓર્ડર પણ શરૂ થઈ ગયા મંડપના. જો અત્યારે આપણે કામ જોરદાર શરૂ છે. લગ્નનો ઓર્ડર રાખેલો હોય તો અને કામ ચાલુ કરી દીધું છે મંડપ ફિટિંગનું. અને અમારા કારીગરો તો બોલ મીડ્યા છે મારવા. હજી 2 દિવસનું કામ છે, 2 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. જો અમારા મુકેશભાઈ પગ લાંબા કરીને બોલ રાઈડ કરે છે. તો મિત્રો સાંજના હવે 5 વાગી ગયા છે, અને એમ જો કામ ઉપાડ્યું છે રમા સટી. અને આપણે અત્યારે સાંજે આરામ કરીએ છીએ.
આ બધા કામ કરી જાઓ તમે એકવાર. આ બધું કમ્પ્લીટ કામ પૂરું થાય ને પછી આનો દેખાવ આવશે. તો મિત્રો દી આથમી ગયો છે. અત્યારે આપણે ક્યાં ચડ્યા ખબર છે? જો હવે ચડીને અત્યારે કામ ચાલુ છે આપણું. હવે હાંજ પડી ગઈ છે તો રાતનું પણ કામ કરવાનું છે. હજી ઘણું કામ બાકી છે અને હજી તો બધું ફિટ થાય કમ્પ્લીટ પછી આનો દેખાવ આવે. તો પછીથી હું વ્લોગ બનાવી છે. કન્ટિન્યુ થવાનું ભૂલતા નહીં. જો અમારા કારીગર બધા સોટા છે કે આમ જો. તો મિત્રો ખોડિયારમાંનું મંદિર છે એકને જોરદાર. અને આરતી થઈ ગઈ છે. દિવાસની ગયો આરતી પૂરી થઈ ગઈ છે. આપણે અત્યારે થોડી વાર ટાઈમ પાસ કરવા માટે મંદિર આવતા રહ્યા છીએ.